મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણમાં સ્વાધ્યાય 4.1 નો પ્રશ્ન નંબર 2 જોઈશું. તો અહીં જો આપણને પ્રશ્ન નંબર 2 આપેલો છે કે નીચે આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સ્વરૂપે જણાવો. કે નીચે આપણને પરિસ્થિતિ આપેલી છે એને આપણે દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે. કે નીચે જે આપણને કોયડો આપેલો છે, પરિસ્થિતિ આપેલી છે, એનું આપણે દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે. તેમાં પહેલો દાખલો આપેલો છે, જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે. તેની લંબાઈ મીટરમાં, પહોળાઈ મીટરમાં ના બમણાથી 1 મીટર જેટલી વધુ છે. આપણે જમીનના આ ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી છે. એના માટે મારે દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે. કે આપણને એક લંબચોરસ ટુકડો આપેલો છે, એનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે, કેટલું છે? 528 મીટર છે. હવે એની લંબાઈ ને પહોળાઈ, એની જે લંબાઈ છે એ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. તો આપણે હવે એની લંબાઈ ને પહોળાઈ શોધવી છે. તો એના માટેનું દ્વિઘાત સમીકરણ બનાવવું હોય તો પહેલા તો આપણે એ વસ્તુ ધારવાની કે જે આપણને આપેલું છે. કઈ જો આ વાક્ય ઉપરથી આપણે ધારશું કે એની લંબાઈ શું છે? પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. કેના બમણાથી? પહોળાઈના બમણાથી. એટલે આપણે ધારશું શું? પહોળાઈને ધારશું. જેના અનુસંધાનમાં આપ્યું હોય એને ધારવાનું કે લંબાઈ પહોળાઈથી બમણી કરતાં 1 વધુ છે. એટલે કેનાથી? પહોળાઈથી. તો પહોળાઈ આપણે ધારી લઈશું. એટલે આપણે ધારો કે લખીશું કે ધારો કે લંબચોરસ ટુકડાની પહોળાઈ બરાબર ટુકડાની પહોળાઈ જે આપણે શોધવાની છે, આપેલી નથી એટલે આપણે એને ધારી લઈશું. કેટલી ધારી લઈશું? x. હવે આપણે જે લંબાઈ છે એને પણ x સ્વરૂપમાં જ લખીશું. કે તેથી લંબાઈ શું થઈ જશે? તેથી લંબાઈ બરાબર આપણને શું મળી જશે? લંબાઈ આપણને આપેલું છે પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. એટલે પહોળાઈ કેટલી છે? x. એનું બમણું એટલે ગુણ્યા 2 વત્તા 1. આપણને શું હતી? પહોળાઈ કેટલી મળી? x મીટર. અને લંબાઈ કેટલી મળી? 2x વત્તા 1 મીટર. હવે આપણને ક્ષેત્રફળ આપેલું છે 528 મીટર. એટલે આપણે લખી દઈએ. હવે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થઈ? માટે લંબચોરસનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થઈ જશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા શું થાય? પહોળાઈ. તો આપણે લંબાઈ ને પહોળાઈ બંને મળી ગઈ. હવે એનો ગુણાકાર કરી લઈએ. લંબાઈ કેટલી છે? લંબાઈ કેટલી છે? 2x વત્તા 1. એટલે લખી દઈશું 2x વત્તા 1 અને એને ગુણ્યા પહોળાઈ કેટલી છે? x. એને ગુણ્યા x. હવે આનું સાદું રૂપ આપી દઈએ. પહેલા x છે 2x વડે ગુણીએ, પછી 1 વડે ગુણીએ. એટલે આપણું સમીકરણ શું થઈ જશે? 2x સ્ક્વેર, અહીંયા x છે, અહીંયા x છે, એટલે 2x સ્ક્વેર વત્તા 1 ગુણ્યા x એટલે વત્તા x. એ આપણને શું મળી ગયું? સમીકરણ મળી ગયું. બરાબર કેટલું થઈ જશે? 528. કારણ કે આપણને રકમમાં આપેલું છે ક્ષેત્રફળ. કેટલું દીધું છે? 528. એટલે ક્ષેત્રફળ બરાબર 528 બરાબર આ બંનેનો ગુણાકાર થાય એટલે 528 બરાબર 2x સ્ક્વેર વત્તા x. હજી આપણે 528 ને બીજી બાજુ લઈ જઈએ. માટે 2x સ્ક્વેર વત્તા x. 528 બીજી બાજુ આવે, અહીંયા પ્લસ હતા, બીજી બાજુ આવે એટલે શું થઈ જાય? -528 બરાબર શું મળી જશે? 0. તો આપણું શું બની ગયું? દ્વિઘાત સમીકરણ બની ગયું. તો આપણા આજે પહેલા દાખલાનું હતું દ્વિઘાત સમીકરણ બની ગયું. તો પહેલા દાખલાનો જવાબ આવી ગયો. એના પછી બીજો દાખલો જોઈએ. તો અહીં જો આપણને બીજો દાખલો આપેલો છે, 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. આપણે આ પૂર્ણાંકો શોધવા છે. કે 2 પૂર્ણાંક છે એનો ગુણાકાર આપી દીધો છે, એના ઉપરથી આપણી પૂર્ણાંક શોધવા છે. તો ક્રમિક પૂર્ણાંક એટલે કે શું? પૂર્ણાંક એટલે કે 1 છે, 2 છે, 3 છે, એવી સંખ્યા છે. કે માઇનસમાં કોઈ સંખ્યા, ધન પૂર્ણાંક છે. એટલે 1, 2, 3, 4, 5 એ બધા શું કહેવાય? ધન પૂર્ણાંક કહેવાય. તો હવે એ ધન પૂર્ણાંક કેવા છે? 2 ક્રમિક છે. તો માની લો પહેલો પૂર્ણાંક 1 હોય તો બીજો પૂર્ણાંક શું થાય? 2. બીજો પૂર્ણાંક, પહેલો પૂર્ણાંક 2 હોય તો બીજો પૂર્ણાંક શું થાય? 3 થાય. એટલે 2 ક્રમિક છે. એટલે લાઈનના 2 સંખ્યા આપણે લીધી છે. તો 2 વત્તા 1 3 થાય, 1 વત્તા 1 2 થાય. એટલે આપણે ધારો કે પહેલો પૂર્ણાંક છે, ધારો કે એક પૂર્ણાંક કયો છે? એક પૂર્ણાંક બરાબર x છે. તો બીજો પૂર્ણાંક શું થઈ જાય? x માં 1 વધારે એટલે બીજો પૂર્ણાંક શું થઈ જશે? x વત્તા 1. એક પૂર્ણાંકને આપણે ધારી દીધું x, તો બીજો પૂર્ણાંક શું હોય? x વત્તા 1. તો આપણને 2 ક્રમિક ધન પૂર્ણાંક મળી ગયા. હવે બંનેનો ગુણાકાર આપેલો છે 306.
એટલે કે માટે x ગુણ્યા x વત્તા 1 આપણને કેટલું આપી દીધું છે 306. હવે સાદું રૂપ આપી દઈએ x ગુણ્યા x x સ્ક્વેર. હવે 1 ગુણ્યા x એટલે વત્તા x. હવે અહીંયા જે પ્લસ 306 હતા એને બીજી બાજુ લઈ જાવ એટલે માઇનસ 306 થઈ જાય બરાબર 0. આપણને દ્વિઘાત સમીકરણ બની ગયું. બીજા દાખલાનો જવાબ આવી ગયો x સ્ક્વેર વત્તા x માઇનસ 306 બરાબર 0. હવે આના પછીનો જે દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 છે આના પછીના વિડીયોમાં જોઈશું. અહીં આપણે પ્રશ્ન નંબર 2 નો પહેલો બીજો દાખલો પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.